નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2ના આગળના દાખલાની વાત કરીએ. ઉદાહરણનો એક દાખલો કોયડા નંબર 2.9 છે. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 ઇથિલિન ગ્લાયકોલ આગળ એક આવી ગયો છે. એનું સૂત્ર પણ મેં તમને કીધું હતું, યાદ કરો. CH2H જેનો અણુભાર 62 થાય છે ને 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યો તો ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ શોધો. સૌથી પહેલાં તો ઠાર બિંદુમાં થતો ઘટાડો જો ડેલ્ટા TF હોય, કેટલો હોય તો કે મોલાલિટીના સમચલનમાં હોય, એટલે ડેલ્ટા TF = KF × M મોલાલિટી છે. મોલાલિટીનું સૂત્ર W2 × 1000 / M2 × W1. હવે અહીંયા આગળ જુઓ, કેટલી વસ્તુ આપેલી છે. KFની કિંમત આપેલી નથી, તો પાણી માટે KFની કિંમત 1.86 કિલોગ્રામ કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ જેટલી થાય. આપેલી ના હોય તો યાદ રાખવાની છે. W2 દ્રાવ્યનું વજન, જો આ દ્રાવ્ય ઇથિલિન ગ્લાયકોલ છે, એ દ્રાવ્યનું વજન છે કેટલું? 45. M2 દ્રાવ્યનો અણુભાર, ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર 62, હમણાં મેં તમને કીધું તો એ. W1 પાણીનું વજન, દ્રાવકનું વજન 600. હવે સાદુરૂપ આપશું એટલે ડેલ્ટા TFની કિંમત છે ને એ 2.2 જેટલી પ્રાપ્ત થશે. ડેલ્ટા TFની કિંમત અત્રે 2.2 કેલ્વિન જેટલી પ્રાપ્ત થશે. આ જવાબ છે. એટલે આ વસ્તુ ઠાર બિંદુમાં થયું ઘટાડો અથવા ઠાર બિંદુમાં અવનયન કહેવાય. હવે બીજું એક વસ્તુ એમ કીધી છે કે ભાઈ દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થાય. તો દ્રાવણના ઠાર બિંદુ માટે આગળ ડેલ્ટા TB વાળું એક સૂત્ર યાદ કરો. ડેલ્ટા TB બરાબર TB - TB0 એવું આવે. હવે અહીંયા ડેલ્ટા TFમાં ઊંધું થાય, મીન્સ કે આ 0 વાળું છે ને એ પહેલાં આવે. ડેલ્ટા TF = TF0 - TF. ડેલ્ટા TF શું થાય? ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો છે? 2.2 છે જ. TF0 શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. શુદ્ધ દ્રાવક કોણ છે? અહીંયા દ્રાવક કોણ છે? પાણી. પાણીનું ઠાર બિંદુ કેટલું? 0°C. એને કેલ્વિનમાં કન્વર્ટ કરો એટલે એ થાય 273.15. TF દ્રાવણનું ઠાર બિંદુ જે આપણે મેળવવાનું છે. એટલે TFને કરતા બનાવીશું. TFને હું આ બાજુ લાવું, 2.2 છે ને આ બાજુ લાવું, બાદબાકી કરાવું એટલે જવાબ 270.95 કેલ્વિન જેટલો પ્રાપ્ત થશે. એટલે 2 માર્ક્સનો દાખલો તો MCQમાં પણ લઈ શકાય એવો છે. ગુજરાત માટે પણ અગત્યનો દાખલો છે. આ રીતે ગણાય. એમના પછીનો એક દાખલો કોયડા નંબર 2.10. 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે. બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો કરશે છે. બેન્ઝીનના ઠાર બિંદુમાં અવનયન અચળાંક 5.12 કેલ્વિન છે. કેલ્વિન કિગ્રા મોલ ઇન્વર્સ એકમ છે એનો. તો દ્રાવણનું મોલર દળ મીન્સ કે M2 મેળવવાનું છે. W1 1 ગ્રામ, W2 50 ગ્રામ મોલર દળ મેળવવાનું છે. ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF 0.40 કેલ્વિન. KF 5.12 કેલ્વિન. હવે આગળનો જે આપણે દાખલો કર્યો છે ને એમાં ડેલ્ટા TF બરાબર KF × W2 × 1000 છેદમાં M2 × W1. બધી કિંમત
આપી દીધી છે અહીંયા M2 ને કરતા બનાવશો, કિંમત મૂકી સાદરૂપ આપશો એટલે મોલર દળ 256 ગ્રામ પ્રતિ મોલ આવશે. આ રીતે. એમના પછીનો એક દાખલો છે લખાણ સંબંધિત દાખલો 2.11 પેજ નંબર 57 ઉપર. 75 ગ્રામ એસેટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ વિટામિન સી સૂત્ર પણ આપેલું છે નું દળ શોધો. તેનું ગલન બિંદુ 1.5° જેટલું ઘટાડી શકાય. 75 ગ્રામ એસેટિક એસિડ છે એ દ્રાવકનું વજન છે. W2 દ્રાવ્યનું વજન મેળવવાનું છે. દ્રાવ્યનો અણુભાર આજે એસ્કોર્બિક એસિડનું સૂત્ર છે ને એને આધારે એનો અણુભાર મળે 176. એકમ લખતો નથી હું, ગ્રામ પ્રતિ મોલ. ગલન બિંદુ કેટલું ઘટાડી શકાય? 1.5° જેટલું ગલન બિંદુ ઘટાડી શકાય. એટલે ડેલ્ટા ટી એફ મૂકી દઉં 1.5. કે એફની વેલ્યુ અત્રે આપેલી છે 3.9. કે એફ આપ્યો છે ને એટલે ડેલ્ટા ટી એફ લેશું. હવે ડેલ્ટા ટી એફ વાળું આપણું જે મેઇન સૂત્ર છે ને કયું? ડેલ્ટા ટી એફ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ W2 ગુણ્યા 1000 અણુભાર ઇન્ટુ W1. આમાં W2 ને કરતા બનાવી ઉપર દર્શાવેલી બધી કિંમતો મૂકવાની છે. આમાં પીડીએફમાં જોજો આ રીતે થઈ આપેલું હશે. અને W2ની વેલ્યુ અહીંયા 5.08 ગ્રામ જેટલી પ્રાપ્ત થશે. ક્લિયર? એમના પછીનો એક દાખલો છે સ્વાધ્યાયનો 20મો દાખલો. ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ શોધો. હવે 5% ખાંડનું દ્રાવણ છે એનો મતલબ એમ થાય કે ભાઈ 5 ગ્રામ ખાંડ 95 ગ્રામ પાણી. ખાંડ માટે હું વાત કરું, ખાંડના દ્રાવણ માટે શું કરશું કે ખાંડનું જે દ્રાવણ આપેલું છે ને એના માટે ડેલ્ટા ટી એફ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ મોલાલિટી. ઠાર બિંદુ કેટલું? 271. પાણીનું ઠાર બિંદુ 273.15 એટલે 273.15 માંથી 271 બાદ કરશું એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો મળશે જે આપણને 2.15 મળશે. હવે બાકી જે 5% ખાંડ આપેલી છે એનો મતલબ કે 5 ગ્રામ ખાંડ અને 95 ગ્રામ પાણી થાય એટલે દ્રાવકનું વજન છે એટલે મોલાલિટીમાં આપણે ઉપયોગમાં આવશે. મોલાલિટીની કિંમત મળી જશે એટલે કે એફ મળશે. આ કે એફનો ઉપયોગ આ ગ્લુકોઝવાળા દ્રાવણ માટે કરવાનો. પછી કેમ દાખલો ગણવો ને એની તમે હિન્ટ આપું છું. એમાં આ સૂત્ર વાપરવાનું પણ ડેલ્ટા ટી એફ મેળવી લેવાનો કેને આધારે? આ કે એફ ઉપર મળે ને એને આધારે. પછી પાછું ડેલ્ટા ટી એફની કિંમત મૂકવાની. ડેલ્ટા ટી એફ ઇક્વલ ટુ ભાઈ TF0 માઇનસ TF ગ્લુકોઝના દ્રાવણ માટે. ડેલ્ટા TF ઇક્વલ ટુ TF0 માઇનસ TF. ડેલ્ટા TF0 તો આપણી પાસે છે જ પાણી ઠાર બિંદુ કેટલું? 273.15. ડેલ્ટા TF ઉપરથી મળશે અહીંયા અને TF પ્રાપ્ત થશે. હવે જોઈ લઈએ કેવી રીતે ગણીશું. સૌથી પહેલાં ડેલ્ટા ટી એફ કેના માટે? ખાંડ માટે. ડેલ્ટા ટી એફ મળી ગયો. ડેલ્ટા ટી એફ ઇક્વલ ટુ W2 ઇન્ટુ 1000 ઇન્ટુ M2 ઇન્ટુ W1 કે એફ અહીંયા આગળ પાછળ લખું છું.
ફરીથી ડેલ્ટા ટી એફ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ W2 ઇન્ટુ 1000 છેદમાં M2 ઇન્ટુ W1. આ 1000 જે ઉપર છે ને ડેલ્ટા ટી એફ કેટલા 2.15 ઇક્વલ ટુ કે એફ ખબર નથી મેળવવાનો છે. W2 5 ગ્રામ ઇન્ટુ વળી પાછું 1000 આવે છે. આ 1000 છેદમાં અણુભાર ખાંડનો અણુભાર 342 C12H22O11 એટલે ખાંડ મીન્સ સુક્રોસ છે. W1 95 હવે આમાંથી KF ને તમે કરતા બનાવશો ને એટલે KF ની કિંમત ફાઇનલ અહીંયા આગળ તમને 13.99 મળશે. ક્લિયર? 13.99 મળશે. હવે આ જ સૂત્ર આપણે ગ્લુકોઝ માટે વાપરવાનું. ગ્લુકોઝ માટે ડેલ્ટા ટી એફ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ W2 ઇન્ટુ 1000 છેદમાં M2 ઇન્ટુ W1. હવે ડેલ્ટા ટી એફ મેળવવાનો છે. કે એફ હમણાં આગળ ઉપર 13.99 મેળવ્યો હતો એ W2 એનું 5 ગ્રામ 5% કીધું, જેનો મતલબ કે W2 5 થાય. અણુભાર ગ્લુકોઝનો અણુભાર 180 C6H12O6 સૂત્ર. W1 દ્રાવક તરીકે પાણી છે તો પાણીનું વજન 95 થશે. પછી સાદરૂપ આપવાનું ગણતરી કરશો એટલે ડેલ્ટા ટી એફની કિંમત છે ને એ 4.09 કેલ્વિન આવશે. ઓકે, હવે પાછું ડેલ્ટા ટી એફનું સૂત્ર શું થાય આગળ? ડેલ્ટા ટી એફ ઇક્વલ ટુ TF0 માઇનસ TF. ડેલ્ટા ટીએફ તો આપણે 4.09 મેળવી લીધું છે. TF0 શુદ્ધ પાણીનું ઠાર બિંદુ જે આપ્યું છે 273.15. TF દ્રાવણનું ઠાર બિંદુ ગણો એ તો કીધું છે મેળવવાનું છે. કિંમત મૂકી સદરૂપ આપશો એટલે TFની કિંમત અહીંયા આગળ લગભગ 269.06 કેલ્વિન આવશે. અગત્યનો દાખલો છે ખાસ. એમના પછીનો એક દાખલો લઈએ. દાખલા નંબર સ્વાધ્યાયનો જ છે. દાખલા નંબર 21. બે તત્વો A અને B, AB2 અને AB4 સૂત્રવાળા સંયોજન આપે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે, જ્યારે AB4નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક એટલે KF એ 5.1 છે. તો A અને Bનો પરમાણુ ભાર કેટલો થશે? મિત્રો, આ દાખલો માર્ચ 2020માં પૂછાઈ ગયો છે. હવે સૌથી પહેલાં કેવી રીતે દાખલો ગણીશું એને તમને આછેરી હિંટ આપી દઉં કે મારી પાસે બે સંયોજન છે, AB2 છે અને એક AB4 છે. હવે ડેલ્ટા TF વાળું આપણી પાસે જે મેઇન સૂત્ર છે, ડેલ્ટા TF ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 છેદમાં M2 ઇન્ટુ W1. ડેલ્ટા TF 5.1, KF 5.1 સોરી. ડેલ્ટા TF AB2 માટે જો 2.3 થાય, AB2 માટે 2.3 થાય. W2 AB2 માટે 1 ગ્રામ કીધેલું જ છે. AB2નો
અણુભાર ખબર નથી, એટલે M2 છે ને એને બદલે હું લખી નાખું MAB2, એટલે ખબર પડે AB2 નો અણુભાર છે એ. W1 કેટલા ગ્રામ છે? બેયમાં 20 ગ્રામ છે. એટલે આમાંથી MAB2 ને કરતા બનાવી સદરૂપ આપવાનું. એટલે MAB2 ની કિંમત છે ને અહીંયા તમને 110.87 મળશે. એનો મતલબ કે AB2 નો મોલર દળ મળશે. હવે આ જ સૂત્ર AB4 માટે વાપરવાનું છે. એમાં ડેલ્ટા TF કેટલો? 1.3 લેવાનો, આપેલું જ છે ઘટાડો કરી. WKF તો પેલો 5.1 જેટલો જ લેશું. W2 1 ગ્રામ, MAB4 ખબર નથી, આ MAB4, અને W1 20 ગ્રામ. કિંમત મૂકી સાદરૂપ આપશો એટલે એ 196.15 ગ્રામ પ્રતિ મોલ પ્રાપ્ત થશે. હવે બંનેના મોલર દળ મને મળી ગયા છે. તો અણુભારનો આપણે અણુભાર કેમ મેળવીએ યાદ કરો. અણુભાર બરાબર પરમાણુ ભારનો સરવાળો ને, આ રીતે. હવે ધારી લઉં કે એ તત્વનો પરમાણુ ભાર X છે, બીનો પરમાણુ ભાર Y છે. તો AB2 માટે શું થશે? A+2B. AB2 નો અણુભાર જેને હું MAB2 કહી દઉં. હવે MAB2 ઉપર ક્યાંક મળેલો તો કેટલો? 110.87. 110.87 મળેલો જ છે. એનો તો આપણે જો ધાર્યો છે X+2Y. આને તમારે 1 નંબર કહી દેવાનું. હવે આવું જ AB4 માટે એટલે MAB4 A+4B. MAB4 કેટલો? 196.15 X+4Y. અને 2 નંબર કહી દો. 196 છે એ 110 કરતાં વધારે થાય આમ જોઈએ તો. એટલે હવે શું કરવાનું? સમીકરણ 2 - 1 લેવાનું. એટલે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા 2 શું હતું? x+4y, આ x+4y માઇનસ x+2y, માઇનસ નિશાની છે એટલે x - 2y. 196.15 માઇનસ, અહીંયા માઇનસ છે, ખાસ વસ્તુ બરાબર નથી, અહીંયા વચ્ચે છે ને એની કિંમત અહીંયા માઇનસ -110.87. x એટલે 2x, x સોરી ઉડી જાય છે. 4y માંથી 2y બાદ કરો એટલે 2y ઇક્વલ ટુ આ બાદ બાકી લગભગ 85 જેવી થાય છે, 85.28. એટલે yની કિંમત આપણને મળશે 42.64. આ yની કિંમત ગમે તે બેમાંથી એકની અંદર મૂકી એક્સની કિંમત તમે ફાઇન્ડ આઉટ કરી શકો. એટલે લગભગ એક્સની કિંમત 85.28 મળશે. ફાઇનલ આપી દેશું. એનું પરમાણુ દળ 85.28 ગ્રામ પ્રતિ મોલ અને બીનું પરમાણુ દળ કેટલું મળે ભાઈ? 42.64 ગ્રામ પ્રતિ મોલ જેટલું પ્રાપ્ત થાય. આ રીતે માર્ચ 20માં દાખલો પૂછાયેલો હતો.